હજી આનાથી પણ વધારે ગાયો આગળ છે, બકરા ગાયો બધું અહીંયા વ્યવસ્થિત રીતે સચવાય છે. અહીંયા પાણી પીવા માટે પણ અહીંયા રાખ્યું છે, અહીંયા પાણી પી શકાય. અને આ જો અહીંયા આ ગાયને થોડુંક પ્રોબ્લેમ છે એટલે અહીંયા મૂકી ગયા હોય, અહીંયા સચવાય એકદમ વ્યવસ્થિત રીતે. અહીંયા ઘણી એવી ગાયો છે જે વ્યવસ્થિત રીતે ચાલી નથી શકતી. અને મેઇન વસ્તુ તો એ છે કે અહીંયા કોઈ પણ જાતનું ટ્રસ્ટ નથી, કોઈ પણ જાતના એવા કોઈ દાતાઓ નથી કે અહીંયા બધું પૂરું પાડી શકે. પણ માતાજીની કૃપા અને બાપુના ભજનથી આ બધી ગાયો વ્યવસ્થિત રીતે સચવાય છે. તો ખૂબ સારું કહેવાય માતાજીનો આ પ્રતાપ આમની ઉપર જે આપણે જોયું એનાથી વધારે ગાયો અહીંયા છે. બાપુ અત્યારે ગાયોને આ બાજુ લાવે છે એટલે બાપુ પાસે નથી જવું. હા, બાપુના એક જ હોકારે બધી ગાયો અહીંયા આવી જાય છે, મેં જોયું. અને આવી રીતે બાપુ સાચવે છે ગાયને, તો ખૂબ સારું કહેવાય.